અમિતજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો જી અમિતજી, ખાસ કરીને આજે કયા સ્ટોક્સ જેના પર તમારી પસંદગી બનતી દેખાઈ રહી છે? આપણે વાત કરીએ તો ફાર્મા સ્પેસમાંથી જ છે આ સ્ટોક પણ, અને લુપિન પર ઇનફેક્ટ ધ્યાન રાખી શકાય, કારણ કે લુપિનમાં પણ અગર આપણે જોઈએ તો એક રાઉન્ડિંગ સ્ટ્રક્ચર કરીને એક સ્ટેબિલિટી આપણને 1900 થી લઈને 2000 ની વચ્ચે જોવા મળી હતી ને એના પછી કન્સિસ્ટન્ટલી એને જે 2200 જે હર્ડલ થાય સરપાસ કરીને ઉપરમાં સસ્ટેનન્સ જોવા મળી રહ્યું છે. અને પોસિબિલિટી છે જે હિસાબનું ઓવરઓલ સ્ટ્રક્ચર છે અને જે હિસાબે આપણે 2015ની હાઈની ઉપર અત્યારના સસ્ટેન કરી રહ્યો છે સ્ટોક, તો પોસિબિલિટી છે કે અપસાઇડ પોસિબિલિટી એક્સટેન્શન આપણને જોવા મળી શકે છે. તો લુપિનનો ફ્યુચર બાય કરી શકાય. 2300 નું જ ઇનફેક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને અપસાઇડ પોસિબિલિટીની વાત કરીએ તો 2450 સુધીની એક રેલી જોવા મળી શકે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખજો તમે લ્યુપિનની ઉપર, કે જ્યાં આગળ એક ખરીદારીની સલાહ છે, જ્યાં ખરાબ બજારની અંદર પણ એક સારું પ્રદર્શન આપણને જોવા મળ્યું છે, એવા સ્ટોક તમારે અહીંયાથી ફોકસમાં રાખવાના છે. એમાંથી લ્યુપિન એક કેન્ડિડેટ. 2300નો સ્ટોપ લોસ રાખો. 2450 સુધીના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને આજના દિવસે રાખવાનો છે. વેલ, આગળ